ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના ઘેરામાં છે। પણ આ વખતે વિવાદ કોઈ પરીક્ષાનો નહીં પણ દારૂની બોટલોનો છે। યુનિવર્સિટી હોસ્ટેલના ડી બ્લોકના ધાબા પરથી એક બે નહીં પરંતુ 10 થી વધુ વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી છે। આ દ્રશ્યો જોઈને સૌ કોઈ સ્તબ્ધ છે। સવાલ એ ઉઠે છે કે 24 કલાક સિક્યુરિટી હોવા છતાં આ બોટલો અંદર આવી કેવી રીતે? શું હોસ્ટેલના ધાબા પર દારૂની મહેફિલો જામતી હતી? યુનિવર્સિટીના સિક્યુરિટી તંત્ર પર હવે મોટા પ્રશ્નાર્થો ઊભા થયા છે। નવાઈની વાતો એ છે કે આ પહેલીવાર નથી। અગાઉ પણ કેમ્પસમાં સફાઈ અભિયાન દરમિયાન દારૂની બોટલો મળી આવી હતી। તેમ છતાં તંત્રએ કોઈ પાઠ શીખ્યો હોય તેવું નથી લાગતું। ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધીના કાયદા છે ત્યાં શિક્ષણના ધામમાં જ કાયદાના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે। શું આમાં કોઈ વિદ્યાર્થીઓ સામેલ છે કે પછી બહારના તત્વો? આ ઘટના પર તમારી શું પ્રતિક્રિયા છે? શું યુનિવર્સિટીના સત્તાધીશો સામે કડક પગલાં લેવાવા જોઈએ? કમેન્ટમાં જણાવો અને આ વિડીયોને શેર કરો।